હેલો વેલકમ સ્ટુડન્ટ્સ. આપણે આજે ફેક્ટોરિયલનો પ્રોગ્રામ બનાવવાના છે રિકર્ઝનનો ઉપયોગ કરીને સી પ્રોગ્રામિંગની અંદર. તો સૌ પ્રથમ આપણે સમજવાની કોશિશ કરીએ કે ફંક્શન એટલે શું. તો ફંક્શન જે શબ્દ છે એનો આપણે ક્યારે ઉપયોગ કરીએ છીએ કે આપણે અત્યારે હું લેપટોપ કે મોબાઈલનો ઉપયોગ કરું છું તો લેપટોપના ફંક્શન કયા છે, મોબાઈલના ફંક્શન કયા છે, કારનો આપણે ઉપયોગ કરતા હોય તો કારના ફંક્શન કયા છે. એમ કોઈ પણ વસ્તુની વિશેષતા દર્શાવવા માટે કે એ વસ્તુ શું કાર્ય કરે છે તે સમજાવવા માટે આપણે ફંક્શનનો ઉપયોગ કરતા હોય છે. તો પહેલાં આપણે ફંક્શન શું છે તે બેઝિકથી ચાલુ કરીએ, પછી આપણે રિકર્ઝનને બધું લઈશું. આપણે પહેલો શબ્દ છે ફંક્શન. તો ફંક્શનને આપણે કહીએ છીએ કે જ્યારે મોટો પ્રોગ્રામ એટલે શું, તો જે પ્રોગ્રામની અંદર આપણે કોમ્પ્યુટર પાસે કંઈક કામ કરાવવાનું હોય. આપણે રોબોટનું એક્ઝામ્પલ લઈએ છીએ તો રોબોટ માણસો જેવા કામ કરે છે. તો આપણે રોબોટને કંઈક કામ શીખવાડ્યું હોય છે, રોબોટને ઘણી બધી સૂચનાઓ આપી હોય છે કે તારે આ સિચ્યુએશનમાં આ કામ કરવાનું, આ સિચ્યુએશનમાં આ કામ કરવાનું. તો એક આપણે પ્રોગ્રામ આપ્યો હોય છે રોબોટને. એવી રીતે કોમ્પ્યુટરને એક પ્રોગ્રામ આપ્યો હોય છે, સોફ્ટવેર છે તો એમાં એક પ્રોગ્રામ આપ્યો હોય છે. અને પ્રોગ્રામમાં ઘણી બધી સૂચનાઓ કે ઘણા બધા સ્ટેટમેન્ટ હોય છે. તો મોટો પ્રોગ્રામ જ્યારે હોય કે માની લો આપણે 100 પાનાનો એક પ્રોગ્રામ છે તો એને આપણે જ્યારે 10 પ્રોગ્રામ, આપણે માની લો કે 100 પાનાનો એક પ્રોગ્રામ બનાવવો છે અને પ્રોગ્રામ આપણી પાસે 10 છે, તો આપણે શું કરીશું, એક પ્રોગ્રામના 10 નાના નાના ટુકડા કરીશું અને એક પ્રોગ્રામ 10 પાનાનો હશે. અને એવા 10 પાનાના 10 પ્રોગ્રામ જે છે કે એક પ્રોગ્રામર 10 પાનાનો એક પ્રોગ્રામ બનાવશે અને જે 10 પ્રોગ્રામર છે તો બધા ભેગા થઈને 100 પાનાનો પ્રોગ્રામ બનાવશે. એટલે કે મોટા પ્રોગ્રામને જ્યારે નાના પ્રોગ્રામમાં ટુકડા કરવામાં આવે ત્યારે એને ફંક્શન કહેવાય છે. આપણે સી લેંગ્વેજની વાત કરી રહ્યા છીએ અત્યારે. તો ફરીથી હું રિપીટ કરું, ફંક્શન એટલે શું કે મોટા પ્રોગ્રામને જ્યારે નાના પ્રોગ્રામમાં આપણે ટુકડા કરવામાં આવે ત્યારે એને ફંક્શન કહીએ છીએ. એટલે જેવી રીતે પ્રોગ્રામ ઘણા બધા સ્ટેટમેન્ટનો બનેલો હોય છે, બરાબર, તેવી રીતે ફંક્શન પણ ઘણા બધા સ્ટેટમેન્ટનું બનેલું હોય છે. એટલે ફંક્શન અને પ્રોગ્રામમાં કોઈ ફરક નથી. ફંક્શન એ એક નાનો પ્રોગ્રામ છે અને પ્રોગ્રામ એક મોટો પ્રોગ્રામ છે. ઘણા બધા ફંક્શન ભેગા થઈને એક મોટો પ્રોગ્રામ કે સોફ્ટવેર બને છે, એ આપણે એક સમજવાનું છે. આગળ જઈએ આપણે. કોઈ પણ પ્રોગ્રામ કે ફંક્શન હોય તો એને ઇનપુટ, બરાબર, કોમ્પ્યુટરમાં ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટથી બધું થાય છે, બરાબર. તો ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ દરેક ફંક્શનમાં હોય છે. આ આપણે સમજવાનું છે. નેક્સ્ટ લઈશું કે મેઇન જે છે એ પ્રોગ્રામનું મુખ્ય ફંક્શન છે. જો મેઇન ના હોય, બરાબર, તો કોઈ પણ પ્રોગ્રામ રન થતો નથી. એટલે મુખ્ય જે ફંક્શન છે તે મેઇન છે. અને એ મેઇન ફંક્શન શું કરે છે, પ્રિન્ટએફ જેવા અન્ય ફંક્શનને કોલ કરે છે. કોલ કરે છે એટલે આપણે માની લો કોઈક માણસનું કામ હોય તો આપણે એને બોલાવીએ તો એને કોલ કર્યો કહેવાય. અને એ બોલાવીને આપણે એને કંઈક કામ સોંપીએ કે ભાઈ તારે આ કામ કરવાનું છે. તો આપણે કોઈ વ્યક્તિ હોય એને કંઈક કહે કે ભાઈ તું દુકાને જઈને ખમણ લઈ આવ, બરાબર. તો આપણે ખમણ લાવવાનું કામ સોંપીએ છીએ. રોબોટ હોય અથવા તો કોઈ માણસ હોય તો આપણે એને કોલ કરીએ છીએ, એને એક કામ સોંપીએ છીએ અને એ રિટર્ન આવીને આપણને શું કરશે કે ખમણ પાછા આપશે. એવી રીતે જે મેઇન ફંક્શન શું કરે છે કે મેઇન ફંક્શન પ્રિન્ટએફ જેવા ફંક્શનને કોલ કરે છે અને કોલ કર્યા પછી એને કામ સોંપે છે કે તારે સ્ક્રીન પર આ વસ્તુ ડિસ્પ્લે કરવાની છે. તો એ ફંક્શન શું કરશે, પ્રિન્ટએફ ફંક્શન સ્ક્રીન પર ડિસ્પ્લે કરશે અને આઉટપુટ વળતર રૂપે રિટર્ન પાછું આપશે. તો આગળ આપણે જઈએ. પ્રિન્ટએફ ફંક્શન છે તેને બિલ્ટ ઇન ફંક્શન કહેવામાં આવે છે. બિલ્ટ ઇનનો મતલબ શું છે કે પહેલેથી એ તૈયાર ફંક્શન છે, આપણે બનાવેલું નથી. અંદર આપણને સી પ્રોગ્રામિંગનું જે કમ્પાઇલર છે તેની અંદર રેડીમેડ મળે છે. જ્યારે આપણે પોતે બનાવેલા જે ફંક્શન્સ છે, ધારો કે આજે આપણે ફેક્ટોરિયલની વાત કરવાના છે કે પછી બીજા કોઈ પ્રોગ્રામમાં આપણે સ્ક્વેર કે એરિયા કે આ બધા જે ફંક્શન હોય તો એને યુઝર ડિફાઇન એટલે કે આપણે બનાવેલા, યુઝરે બનાવેલા, બરાબર, ફંક્શન કહેવાય છે. એટલે બે પ્રકારના ફંક્શન હોય છે. બિલ્ટ ઇન એટલે કે લેંગ્વેજમાં પહેલેથી જે અવેલેબલ છે એને બિલ્ટ ઇન કહેવાય અને આપણે જે બનાવીએ તેને યુઝર ડિફાઇન કહેવાય. તો બંનેમાં કોઈ ફરક નથી, બંને ફંક્શન સરખા જ છે. પણ જેવી રીતે આપણે ત્યાં
ઘરે કે કોઈ આપણે ત્યાં જમણવાર રાખ્યું હોય તો આપણે માની લો અમુક વસ્તુ અમુક આઈટમ આપણે બનાવીએ છીએ કે દાળ ભાત ધારો કે આપણે ત્યાં બનાવીએ છીએ બરાબર, તો એને યુઝર ડિફાઇન કહેવાય. અને બહારથી માની લો ગુલાબજાંબુ છે કે શ્રીખંડ છે કે કોઈ મીઠાઈ છે કે ફરસાણ રેડીમેડ લઈ આવે તો એને બિલ્ટ ઇન હોય છે. તો બિલ્ટ ઇન ફંક્શન્સ એવી રીતે બીજા કોઈનું જે બનાવેલું છે તેનો આપણે ઉપયોગ કરીએ છીએ. અને યુઝર ડિફાઇન એટલે આપણે પોતાનું બનાવેલું જે ફંક્શન છે તેનો ઉપયોગ કરવાના છે. તો ફંક્શન માટે અન્ય પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં પ્રોસિજર પછી મેથડ આવા બધા શબ્દો વપરાય છે. તો ધારો કે એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ તો જાવામાં મેથડ શબ્દનો યુઝ થાય છે જાવામાં, વીબીની અંદર પ્રોસિજર, બધી ભાષામાં ફંક્શન, પ્રોસિજર, મેથડ આવા શબ્દો વપરાય છે. એટલે આજે જો તમે ફંક્શનનો કોન્સેપ્ટ ક્લિયર કરશો તો તમને જે બીજી બધી જે લેંગ્વેજ છે કે સી પ્લસ પ્લસ છે કે જાવા છે કે પાયથોન છે આ બધામાં તમને ફાયદો થવાનો છે. એટલે આ જે ટોપિક છે ખૂબ ધ્યાનથી તમે જોજો અને શીખવાની કોશિશ કરજો. આગળ આપણે જઈએ રિકર્ઝન ફંક્શન. તો રિકર્ઝન ફંક્શન કોને કહેવાય બરાબર? રિકર્ઝનનો મતલબ કે એક તો પોતાને કોલ કરે એને રિકર્ઝન ફંક્શન કહેવાય છે. અ ફંક્શન કોલ્સ ઇટસેલ્ફ બરાબર, જે ફંક્શન પોતાને કોલ કરે છે તેને રિકર્ઝન ફંક્શન કહેવાય છે. એટલે હવે રિકર્ઝન ફંક્શનનો પ્રોબ્લેમ એ છે કે તમે એને જો કોલ કરો, ધારો કે મેઇન ફંક્શન છે તો મેઇનની અંદર આપણે બીજું મેઇન ફંક્શન કોલ કરી દઈએ બીજી વખત, તો એ મેઇન ફંક્શન પછી શું કરશે કે આ મેઇન ફંક્શન એને કોલ કરશે, ફરીથી એ અંદર બીજું એની અંદર બીજું મેઇન કોલ થશે, પાછું એની અંદર ત્રીજું મેઇન કોલ થશે, પછી ચોથું મેઇન કોલ થશે. મેઇન ફંક્શન કોલ કર્યા જ કરશે. જ્યારે પ્રિન્ટએફ કોલ કર્યું હોય આપણે મેઇનમાં, તો મેઇનમાં પ્રિન્ટએફ કોલ કર્યું હોય તો શું થશે કે મેઇન ફંક્શન જો પ્રિન્ટએફને કોલ કરે તો પ્રિન્ટએફનું કામ પૂરું થઈ જાય એટલે એ અટકી જશે અને પાછું મેઇનમાં આવી જશે. જ્યારે રિકર્ઝન ફંક્શનની અંદર આપણે જ્યારે એક ફંક્શનમાં ફરીથી એને પોતાને કોલ કરીએ છીએ ત્યારે એ ઇન્ફાઇનાઇટ લૂપની અંદર જતું રહે છે અને કોલ કર્યા કરે છે. તો એને અટકાવવા માટે આપણે કોઈક કન્ડિશન મૂકવી પડે અને એ કન્ડિશન નોન રિકર્સિવ હોય એનું ધ્યાન રાખવું પડે. બીજું કે જ્યારે એક રિકર્ઝન કોલ કરીએ તો એની અંદર આપણે ફેક્ટોરિયલની અંદર વાત કરવાની છે કે ફેક્ટોરિયલમાં આપણે માની લો 5નું ફેક્ટોરિયલ ફાઇન્ડ આઉટ કરવું હોય તો પછી એ 4નું ફેક્ટોરિયલ અંદર કોલ કરશે, એની અંદર 3નું ફેક્ટોરિયલ કોલ કરશે. એમ કરતાં કરતાં જ્યારે 1નું ફેક્ટોરિયલ આવશે તો ત્યાં એને અટકવું પડશે. એટલે કે એકનું એક ફંક્શન છે, દરેક રિકર્ઝન કોલમાં એ ફંક્શન નવા આર્ગ્યુમેન્ટ એટલે કે પહેલાં 5થી કોલ થાય છે, પછી 4થી કોલ થાય છે, પછી 3થી કોલ થાય છે, પછી 1થી કોલ થાય છે. તો એવી રીતના એ દરેક રિકર્ઝન કોલની અંદર નવા આર્ગ્યુમેન્ટનો ઉપયોગ કરે છે. આગળ જઈએ આપણે તો એક જ મિનિટ. હવે આપણે જે વાત કરતા હતા કે દરેક રિકર્ઝન કોલમાં નવા આર્ગ્યુમેન્ટથી એ કોલ થાય છે. હવે આગળ જઈએ આપણે તો જૂના ફંક્શન કોલને એ ત્યાં જ અટકાવીને પછી એ ફંક્શનની અંદર પોતે જ પોતાને કોલ કર્યા કરે છે. તો આપણે એને પ્રેક્ટિકલ એક્ઝામ્પલથી સમજાવવાની કોશિશ કરીશું કે એ પોતાને કેવી રીતે કોલ કર્યા કરે છે. તો એક એક્ઝામ્પલ લઈએ આપણે. તો આ મેઇન ફંક્શનની આપણે વાત કરી છે કે પહેલાં આપણે મેઇન ફંક્શન કોલ થશે તો મેઇનની પાછળ લેફ્ટ બ્રેકેટ આવશે, પછી રાઇટ બ્રેકેટ આવશે. અને કોઈ પણ પ્રોગ્રામ આપણે ચાલુ કરવાનો હોય ત્યારે એમાં લેફ્ટ બ્રેકેટ અને કર્લી બ્રેકેટ અને રાઇટ કર્લી બ્રેકેટ બે છગડિયા કાઉન્સની વચ્ચે આ પ્રોગ્રામ થતો હોય છે. તો હવે ઇન્ટીજર આપણે એફ વેરિયેબલ લઈએ છીએ અને ફેક્ટોરિયલ નામનું ફંક્શન છે. ફેક્ટોરિયલમાં આપણે 1 વેલ્યુ મૂકીએ છીએ. તો 1નું ફેક્ટોરિયલ કેટલું આવે તો ગણિતની અંદર આપણને ખબર હશે કે 1નું ફેક્ટોરિયલ 1 આવે. હવે જ્યારે એફ ઇક્વલ ટુ ફેક્ટોરિયલ 1 તો આપણે શું કરીએ છીએ કે આ 1 નામનો ઇનપુટ એને આપીએ છીએ. ફેક્ટોરિયલ નામનું ફંક્શન છે જે યુઝર ડિફાઇન્ડ છે, આપણું બનાવેલું છે. તો 1 એને ઇનપુટ આપીએ છીએ અને એનું અંદર પ્રોસેસ થશે ફેક્ટોરિયલની અંદર અને જે આઉટપુટ હશે
તે એફ નામના વેરિયેબલમાં આઉટપુટ આવશે. તો આપણે એ સમજવાની કોશિશ કરીએ. એટલે કે આ ફેક્ટોરિયલ ફંક્શન કોલ થાય છે, બરાબર. કોલ થાય છે અને ફેક્ટોરિયલ 1 આર્ગ્યુમેન્ટથી, એટલે કે 1 ઇનપુટથી આ ફેક્ટોરિયલ કોલ થાય છે. અને એ કેલ્ક્યુલેટ કરે છે કે 1નું ફેક્ટોરિયલ શું છે, તો આઉટપુટ આવશે 1 અને પછી એ રિટર્ન 1 કરશે. તો 1 રિટર્ન વેલ્યુ કરશે તો આ એફ નામનો જે વેરિયેબલ છે તેમાં 1 રિટર્ન થશે અને પછી જે નેક્સ્ટ પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ છે એમાં અહીંયા આઉટપુટ 1 ડિસ્પ્લે થશે, બરાબર. આ પ્રોગ્રામ આ રીતે કામ કરે છે. ફરીથી હું તમને એક્સપ્લેન કરું તો ઇન્ટીજર એફ નામનો એક આપણે વેરિયેબલ લીધો છે અને એફ ઇક્વલ ટુ ફેક્ટોરિયલ 1 લઈએ છીએ. 1 આપણે ઇનપુટ આપીએ છીએ. આ ફેક્ટોરિયલ જે છે તે કોલ કરે છે ફેક્ટોરિયલ નામના ફંક્શનને અને અંદર કેલ્ક્યુલેટ કરે છે. 1નો ફેક્ટોરિયલ 1 આવે અને રિટર્ન 1 વેલ્યુ કરે છે અને એ આ એફ નામના વેરિયેબલમાં એ સ્ટોર થાય છે અને એફને આપણે ડિસ્પ્લે કરીએ છીએ અને આઉટપુટ 1 આવે છે. આગળ આપણે જઈએ તો આ ફેક્ટોરિયલનું કોડિંગ શું કર્યું છે, આપણે ફેક્ટોરિયલના પ્રોગ્રામમાં શું લખ્યું છે, તો એ આપણે સમજવાની કોશિશ કરી. કે આ લોંગ જે છે એ રિટર્ન ટાઈપ છે. મોટો ઇન્ટીજર વેરિયેબલ માટે ફેક્ટોરિયલ એ ફંક્શનનું નામ છે. ઇન્ટીજર એક્સ છે તે ઇનપુટ છે જેને આપણે આર્ગ્યુમેન્ટ કહીએ છીએ, પણ આમ આપણે સાદી ભાષામાં કહીએ તો ઇનપુટ છે. આ જે રિટર્ન ટાઈપ છે તે આઉટપુટ છે. તો હવે આ ફેક્ટોરિયલમાં શું થશે, પહેલું સ્ટેટમેન્ટ છે કે ઇફ એક્સ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1, એટલે કે એક્સની વેલ્યુ 1 કરતાં નાની છે અથવા 1 જેટલી છે તો રિટર્ન 1 થશે, બરાબર. એલ્સમાં શું થશે, એટલે કે જો ટ્રુ હશે તો આ થશે અને એલ્સ એટલે કે ફોલ્સ હશે કન્ડિશન તો આ પ્રોગ્રામમાં જશે. એ ફરીથી હું રિપીટ કરું કે જ્યારે આપણે આ જે પ્રોગ્રામ જોયો આપણે એ પ્રોગ્રામમાં શું થયું કે આપણે અહીંયા એફની વેલ્યુ 1 પાસ કરી છે. હવે અહીંયા એટલે એક્સની વેલ્યુ શું થશે, તો અહીંયા એક્સની વેલ્યુ 1 આવશે. હવે આપણે આગળ જઈએ તો આઈ ઇફ એક્સ ઇક્વલ ટુ લેસ ધેન ઇક્વલ ટુ 1, તો આ કન્ડિશન ટ્રુ થશે કે ફોલ્સ થશે, તો કે અહીંયા કન્ડિશન ટ્રુ થશે. કન્ડિશન ટ્રુ થશે તો હવે આ રિટર્ન એક્ઝિક્યુટ થશે, બરાબર, કે પેલું થશે, આ એલ્સ છે તે થશે, બરાબર. તો એલ્સની અંદર આપણે લખ્યું કે રિટર્ન એક્સ ઇન્ટુ ફેક્ટોરિયલ એક્સ માઇનસ 1. તો આ કેસની અંદર આપણે એક્સની વેલ્યુ 1 છે તો આ રિટર્ન થશે કારણ કે આ ટ્રુ છે, આ થશે અને આ થશે નહીં, આ ફોલ્સ છે એટલે આ થશે નહીં. તો એવી રીતે આ ફેક્ટોરિયલ 1નો પ્રોગ્રામ કામ કરે છે. તો હવે અહીંયા આપણે સમજવાની કોશિશ કરીએ કે અહીંયા ફેક્ટોરિયલમાં 1 પાસ થયો છે. 1 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 1, આ કન્ડિશન ટ્રુ થઈ ગઈ એટલે કે રિટર્ન 1 થઈ ગયું અને બાકીનો જે પ્રોગ્રામ છે એટલે મેં આના ઉપર ચેકી નાખી છે કે બાકીનો પ્રોગ્રામ રન થશે નહીં, એટલે કે આઉટપુટ 1 આવશે. જે આપણે જોઈ ગયા આગળનો જે પ્રોગ્રામ છે એમાં આપણે શું જોઈ ગયા કે આપણે આખો પ્રોગ્રામ જોઈ ગયા કે ફેક્ટોરિયલ 1 આપણે અહીંયા કોલ કરીએ છીએ, બરાબર. તો ફેક્ટોરિયલ 1 કોલ કરવાથી અહીંયા આઉટપુટ 1 આવે છે. તો હવે આપણે આગળ હજુ વધારે ડિટેલમાં જોઈએ. હવે એક સ્ટેપ આપણે આગળ જઈએ તો કે 2 વેલ્યુ આપણે ઇનપુટમાં પાસ કરીએ, ફેક્ટોરિયલમાં 2 વેલ્યુ પાસ કરીએ તો શું થશે, તો ફેક્ટોરિયલ ફંક્શનનું નામ છે અને 2 છે તે ઇનપુટ છે અને જે રિટર્ન જે વેલ્યુ થશે તે એફમાં આવશે. તો 2 ફેક્ટોરિયલની કેટલી વેલ્યુ થાય છે, તો આપણે મેથ્સમાં ખબર છે કે 2 મલ્ટીપ્લાઈડ બાય 1 ઇક્વલ ટુ 2 થાય છે, બરાબર. એટલે કે 2 આનો આન્સર આવશે. તો એ કેવી રીતે કામ કરે છે પ્રોગ્રામ, તો આ જે ફેક્ટોરિયલ નામનું ફંક્શન છે તે કોલ કરે છે. કોને કોલ કરે છે, ફેક્ટોરિયલ ફંક્શનને. એમાં જે એક્સની વેલ્યુ કે એફની વેલ્યુ છે તે 2 હોય છે, બરાબર. તો 2 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 1 એટલે કે 2 એનો આન્સર આવશે. તો હવે રિકર્ઝન અહીંયા ચાલુ થાય છે કે જ્યારે આપણે ફેક્ટોરિયલ 2 નામનું ફંક્શન કોલ કરીએ છીએ ત્યારે એની અંદર ફેક્ટોરિયલ 1 નામનું ફંક્શન કોલ થાય છે. ફેક્ટોરિયલ 1 આપણે સમજી ગયા છે કે એની વેલ્યુ 1 રિટર્ન થવાની છે એટલે કે એ રિટર્ન 1 કરે છે. હવે આ જે 1 રિટર્ન થઈ, આ જે વેલ્યુ એને ફરીથી આ ફંક્શન જે છે ફેક્ટોરિયલ 2 એની અંદર, એટલે કે અહીંયા 1 વેલ્યુ રિટર્ન થઈ અને 2 સાથે મલ્ટીપ્લાય કરે છે એટલે કે અહીંયા હવે 2 રિટર્ન થશે અને આ 2 રિટર્ન થઈને ક્યાં જશે, તો આ જગ્યાએ જશે, બરાબર. તો આપણે આ એરો એટલા માટે બતાવ્યો છે કે જે આપણે રિટર્ન કરીએ વેલ્યુ, બરાબર. તો આ જે રિટર્ન 2 વેલ્યુ કરીએ છીએ અહીંયા તે વેલ્યુ ક્યાં, અહીંયા એફમાં જશે, બરાબર. અને એફની વેલ્યુ 2 આવશે અને આઉટપુટ પ્રિન્ટએફના આઉટપુટ 2 આવશે, બરાબર. અને એનો અહીંયા જે છગડીયો કાઉન્સ કે કરલી બ્રેસ છે તે પૂરો થશે. તો આ એક આપણે પ્રોગ્રામ જે ફેક્ટોરિયલ 2 અને રિકર્ઝનની મદદથી કોશિશ કરીએ છીએ.
તો આ પ્રોગ્રામ તો આપણે સમજી ગયા કે ફેક્ટોરિયલ નો કોડ શું છે. હવે આપણે 2 હોય ત્યારે શું થાય છે તે અહીંયા જોઈએ. તો અહીંયા ફેક્ટોરિયલની વેલ્યુ 2 છે ઇનપુટ તરીકે, બરાબર, કે આર્ગ્યુમેન્ટ તરીકે એની વેલ્યુ 2 છે. હવે ઇફનું જે સ્ટેટમેન્ટ છે કે ઇફ 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1, તો આ કન્ડિશન ફોલ્સ થશે કે ટ્રુ થશે? ફોલ્સ થશે. એટલે કે જે રિટર્ન સ્ટેટમેન્ટ જે ગયા વખતે જ્યારે ફેક્ટોરિયલ 1માં રિટર્ન સ્ટેટમેન્ટ હતું તે એક્ઝિક્યુટ થયું હતું, અત્યારે રિટર્ન સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે નહીં. તો ક્યાં જશે? એલ્સમાં જશે, કેમ કે આ કન્ડિશન ટ્રુ થઈ ગઈ છે. એલ્સમાં જશે તો શું થશે? રિટર્નની અંદર આપણે લખીશું કે 2 ઇન્ટુ ફેક્ટોરિયલ 2 માઇનસ 1, એટલે કે 2 તો આપણે મૂકી દીધા અને એની સાથે મલ્ટીપ્લાય કરીને ફેક્ટોરિયલ 2 માઇનસ 1 કર્યું, એટલે કે ફેક્ટોરિયલ 1 આપણે કોલ કર્યું. ફેક્ટોરિયલ 1ની વેલ્યુ શું આવવાની છે? આપણને ખબર છે કે 1 વેલ્યુ આવવાની છે. તો એટલે કે 1 વેલ્યુ જ્યારે અહીંયા રિપ્લેસ થશે તો 1 મલ્ટીપ્લાય બાય 2 થશે અને આપણને એનો આન્સર 2 મળશે. તો આપણે ફેક્ટોરિયલ 2 જે છે તેનું આ કેવી રીતે કામ કરે છે તે સમજ્યા. હવે આને રિકર્સિવ કોલ કહેવાય છે. કેમ રિકર્સિવ કોલ કહેવાય છે? કેમ કે ફેક્ટોરિયલનું નામ અને જે કોલ કરેલું ફંક્શનનું નામ બંનેનું નામ એક સરખું છે, સેમ નામ છે, એટલા માટે એને આપણે રિકર્સિવ કોલ કહીએ છીએ. તો આપણે હવે એટલે કે પહેલાં આપણે ફેક્ટોરિયલ 2 માટે કર્યું, બરાબર, 2 વેલ્યુ માટે કોલ કર્યું. એટલે હવે 2ની અંદર આપણે જોયું કે 2 ઇન્ટુ ફેક્ટોરિયલ 2 માઇનસ 1, એટલે કે ફેક્ટોરિયલ 1 કોલ થયું. એટલે હવે ફેક્ટોરિયલ 1 ફરીથી આપણે અહીંયા બતાવ્યું છે કે જેની અંદર આપણે રિટર્ન 1 વેલ્યુ થવાની છે અને આપણને કેલ્ક્યુલેટ વેલ્યુ થઈને બતાવવાની છે. તો એને આપણે ગ્રાફિકલી બતાવીએ કે જ્યારે ફેક્ટોરિયલ 2 નામનું ફંક્શન કોલ થાય છે ત્યારે શું થાય છે ગ્રાફિકલી. તો એ કોલ કરે છે, કોને કોલ કરે છે? ફેક્ટોરિયલ 1ને, અને સાથે શું મૂકી દે છે કે 2 મલ્ટીપ્લાઈડ બાય ફેક્ટોરિયલ 1, એટલે કે 2ની સાથે મલ્ટીપ્લાય કરીને એને કોલ કરે છે. હવે ફરીથી ફેક્ટોરિયલ 1 શું રિટર્ન કરશે? તો કે ફેક્ટોરિયલ 1 રિટર્ન કરશે 1 વેલ્યુ. આપણે આ સમજી ગયા કારણ કે ફેક્ટોરિયલ 1ની વેલ્યુ 1 રિટર્ન થાય છે. એટલે હવે આ 1 જે છે તે ક્યાં રિપ્લેસ થશે? આ જગ્યાએ અહીંયા આપણે 2 ઇન્ટુ 1 જે છે તે રિપ્લેસ કરવાના છે. રિપ્લેસ કરશે અહીંયા રિટર્નમાં 2 ઇન્ટુ 1, બરાબર, એટલે કે 2 ઇન્ટુ 1, એટલે કે આ જે 1 છે તે ફેક્ટોરિયલ 1 છે અને 2 પહેલેથી હતો જ, 2 ઇન્ટુ 1 2 વેલ્યુ થશે અને આ રિટર્ન કરીને ક્યાં વેલ્યુ આવશે? તો ફેક્ટોરિયલ જે 2 છે તેની વેલ્યુ 2 આવશે. આખો પ્રોગ્રામનો ફંક્શન છે. તો આપણે પહેલાં ફેક્ટોરિયલ 1 જોઈ ગયા, પછી ફેક્ટોરિયલ 2 જોઈ ગયા, બરાબર, કે જેની મદદથી આપણને આ રિકર્ઝન કોલ કેવી રીતે કામ કરે છે તે ખ્યાલ આવશે. આગળ આપણે હવે આ જ એક્ઝામ્પલ આગળ વિસ્તારીએ તો ફેક્ટોરિયલમાં આની જે ઇનપુટ વેલ્યુ 3 કરી દીધી કે આ રિકર્ઝન જે છે તે સમજવું સહેલું નથી, એટલા માટે મેં પહેલાં ફેક્ટોરિયલ 1 સમજાવ્યું, ફેક્ટોરિયલ 2 સમજાવ્યું. જો તમને સમજમાં આવી ગયું હોય તો તમે હવે વિડીયો સ્ટોપ કરી શકો કે આગળ તમારે જોવાની જરૂર નથી. પણ હવે આપણે 3 વેલ્યુ માટે આ જ ફેક્ટોરિયલ ફંક્શન કોલ કરીએ છીએ. તો 3 વેલ્યુમાં તો એ શું થશે જુઓ. તો કોલ થશે, કયું ફંક્શન કોલ થશે? હવે 3 ફેક્ટોરિયલની વેલ્યુ કેવી રીતે ગણીશું આપણે કે 3 મલ્ટીપ્લાય બાય 2 મલ્ટીપ્લાય બાય 1, એટલે કે એની વેલ્યુ 6 આવવાની છે. તો 6 કેવી રીતે આવશે? તો પહેલાં કોલ થશે ફેક્ટોરિયલ 3, એની અંદર શું કોલ થશે? ફેક્ટોરિયલ 2 કોલ થશે, બરાબર, એની અંદર ફેક્ટોરિયલ 2માં શું કોલ થશે? ફેક્ટોરિયલ 1 કોલ થશે. હવે ફેક્ટોરિયલ 1માંથી 1 વેલ્યુ એની રિટર્ન થશે, જે જોઈ ગયા આપણે કે ફેક્ટોરિયલ 1 જ્યારે કોલ થાય તો 1નો ફેક્ટોરિયલ 1 હોય. હવે એ ફરીથી રિટર્ન થઈને ફેક્ટોરિયલ 2માં રિટર્ન થાય, એટલે કે 2 ઇન્ટુ 1, પહેલાં જે 1 વેલ્યુ રિટર્ન થાય પછી 2 ઇન્ટુ 1, એટલે કે 2 વેલ્યુ ફેક્ટોરિયલ 2ની થશે અને એમાંથી જે વેલ્યુ આવશે તે ફેક્ટોરિયલ 3માં રિટર્ન થશે. તો એટલે કે જે પહેલાં ફેક્ટોરિયલ 1માંથી જ્યારે રિટર્ન આપણે થાય છે, બરાબર, ત્યારે શું રિટર્ન થાય છે? 1 રિટર્ન થાય છે. પછી 2 સાથે આપણે મલ્ટીપ્લાય કરીએ છીએ 1નું ફેક્ટોરિયલ, એટલે કે આની વેલ્યુ 2 થશે અને એ જ આગળ જાય છે. તો હવે એ શું કરશે? 3 ઇન્ટુ 2નો ફેક્ટોરિયલ. તો 2નો ફેક્ટોરિયલની વેલ્યુ શું હતી? 2 હતી અને 3 સાથે મલ્ટીપ્લાય થાય છે તો 6 વેલ્યુ થાય છે. અને હવે જે 6 વેલ્યુ ક્યાં જશે? તો આ એફની જે વેલ્યુ છે એમાં જશે 6 વેલ્યુ, બરાબર. એ આપણે સમજવાનું છે કે આ રીતે આખું ફંક્શન કામ કરે છે. અને આપણે પ્રિન્ટએફ કરીશું તો પ્રિન્ટએફમાં શું આવશે? પ્રિન્ટએફમાં એફની વેલ્યુ શું ડિસ્પ્લે થવાની છે? 6 વેલ્યુ ડિસ્પ્લે થવાની છે અને પછી રાઇટ બ્રેકેટ છે. તો આપણે આગળ આ જ જે ફેક્ટોરિયલનું ફંક્શનનો કોડ આપણે પહેલાં પણ લખેલો હતો. હવે ફેક્ટોરિયલ 3 માટે જો કે 3ને આપણે જ્યારે ઇનપુટ કરીએ ફેક્ટોરિયલમાં, એટલે કે 3 આર્ગ્યુમેન્ટ આપીએ અથવા તો ઇનપુટ કરીએ, બરાબર,
તો એ વખતે શું થશે, તો પહેલાં ઇફ 3 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1, તો આ કન્ડિશન શું થશે, ફોલ્સ કે ટ્રુ થશે, ફોલ્સ થશે, કેમ કે 3 એ 1 કરતાં મોટો છે. તો જ્યારે ફોલ્સ થાય તો એ વખતે આ જે રિટર્ન છે એને આપણે ચોકડી મારી છે કે આ રિટર્નની અંદર જવાનું નથી, એને બદલે એલ્સમાં જશે, કેમ કે એલ્સની કન્ડિશન ટ્રુ છે. તો એલ્સમાં શું થશે, રિટર્ન 3 ઇન્ટુ ફેક્ટોરિયલ 3 - 1 એટલે કે 2 ફેક્ટોરિયલ કોલ કરવામાં આવશે, એટલે કે ફેક્ટોરિયલ 3માંથી ફેક્ટોરિયલ 2 કોલ થશે, ફેક્ટોરિયલ 2માંથી ફેક્ટોરિયલ 1 કોલ થશે, અને એવી રીતે આ ફંક્શન રિકર્સિવ થશે. એટલે રિકર્સિવ કેમ કહીએ છીએ આપણે, કેમ કે એનું નામ સેમ છે, આ જે ફેક્ટોરિયલનું નામ અને જે કોલ થનારું ફંક્શન બંનેનું નામ સેમ છે, એટલા માટે એને રિકર્સિવ કોલ કહીએ છીએ. તો આ રિકર્સિવ કોલ ફેક્ટોરિયલ 3ની અંદર ફેક્ટોરિયલ 2 કોલ થાય છે, એટલે રિકર્સિવ છે. આગળ આપણે જોઈએ ફેક્ટોરિયલ 2ની અંદર એ જ રીતે 2 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1, આ કન્ડિશન ફોલ્સ છે, એટલા માટે રિટર્ન પર ચોકડી મારી છે, અને એલ્સમાં કન્ડિશન ટ્રુ છે, તો એલ્સમાં રિટર્ન 2 ઇન્ટુ ફેક્ટોરિયલ 1 કોલ થાય છે, બરાબર. અને બંનેનું નેમ સેમ છે, ફેક્ટોરિયલ અને કોલ થનાર અને ફંક્શનનું નામ કોલ કરનાર, એટલે એને રિકર્સિવ કોલ કહીએ છીએ. આગળ હવે ફેક્ટોરિયલ 2ની અંદર ફેક્ટોરિયલ 1 કોલ થશે, એટલા માટે આપણે હવે એને ફેક્ટોરિયલ 1માં 1 ઇનપુટ આપીએ છીએ કે આર્ગ્યુમેન્ટ આપીએ છીએ, ત્યારે 1 લેસ ધેન ઇક્વલ ટુ 1 આ કન્ડિશન ટ્રુ થશે, એટલે કે રિટર્ન વેલ્યુ 1 થશે. રિટર્ન વેલ્યુ 1 થશે એટલે આખી ફરીથી હવે બહારની સાઈડ રિટર્ન થશે. તો આ આપણે પિક્ટોરિયલ ડાયાગ્રામથી સમજાવીએ કે જ્યારે ફેક્ટોરિયલ 3 આપણે લખીએ છીએ ત્યારે એ શું કોલ કરશે કે 3 ઇન્ટુ ફેક્ટોરિયલ 2 નામનું ફંક્શન કોલ કરશે. તો એ આપણે અહીંયા સમજાવીએ છીએ કે 3 ઇન્ટુ ફેક્ટોરિયલ 2 કોલ થશે. હવે જ્યારે ફેક્ટોરિયલ 2 કોલ કરશે ત્યારે શું થશે કે એ 2 ઇન્ટુ ફેક્ટોરિયલ 1 કોલ કરશે, બરાબર. તો એ આપણે અહીંયા બતાવ્યું છે કે 2 ઇન્ટુ ફેક્ટોરિયલ 1 કોલ થાય છે. હવે શું થશે, ફેક્ટોરિયલ 1 જ્યારે કોલ કરીએ તો એ રિટર્ન શું કરશે, એની વેલ્યુ 1 રિટર્ન કરશે, કારણ કે છેલ્લે આપણે જોયું પ્રોગ્રામમાં જ્યારે ફેક્ટોરિયલ 1 એટલે 1નો ફેક્ટોરિયલ 1 આવે છે, બરાબર. હવે આ જે 1 છે એ રિટર્ન થઈને ફરીથી આ જગ્યાએ એની વેલ્યુ એડ થશે, તો આ 1 ઇન્ટુ 2 એટલે કે 2 થઈ જશે આની વેલ્યુ, પછી એની વેલ્યુ અહીંયા જે ફેક્ટોરિયલ 2 છે ત્યાં રિટર્ન થશે, એટલે કે અહીંયા 2 રિપ્લેસ થશે, એટલે 3 ઇન્ટુ 2 એમ કરીને અહીંયા ટોટલી ફાઇનલી 6 આવશે વેલ્યુ. તો એ જ આ ડાયાગ્રામમાં ફરીથી આગળ સમજાવ્યું છે કે 1 રિટર્ન થાય છે, તો એ ક્યાં રિટર્ન થાય છે કે આની અંદર રિટર્ન થાય છે આ જગ્યાએ, એટલે કે 2 ઇન્ટુ ફેક્ટોરિયલ 1 હતું, તો આ જે ફેક્ટોરિયલ 1ની જગ્યાએ આપણે 1 મૂક્યું તો 2 ઇન્ટુ 1 એટલે આની વેલ્યુ 2 થઈ, બરાબર. હવે આગળ જઈએ તો આપણે હવે આ જે ફંક્શન છે એમાં શું હતું કે 3 ઇન્ટુ ફેક્ટોરિયલ 2 હતું, 3 ઇન્ટુ ફેક્ટોરિયલ 2 હતું, બરાબર. તો એની જગ્યાએ હવે શું મૂકવામાં આવશે કે 3 અને ઇન્ટુ કરીને જે આ 2 વેલ્યુ જે છે અહીંથી જે 2 આવી, આ 2 વેલ્યુ અહીંયા મૂકવામાં આવી, એટલે કે 3 ઇન્ટુ 2 એટલે 6 વેલ્યુ થઈ, એટલે આનો આઉટપુટ 6 આવશે. અને હવે આગળ જઈએ આપણે તો ફાઇનલી જે 6 વેલ્યુ છે તે ફેક્ટોરિયલ 3ની 6 વેલ્યુ, એટલે કે આ જે ફેક્ટોરિયલ 3ની 6 વેલ્યુ રિટર્ન થશે. તો આ એક આપણે સમજાવવાની કોશિશ કરી. હવે હજુ બી તમે જો સમજી ગયા હોય તો તમારે આ પ્રોગ્રામ આગળ જોવાની જરૂર નથી, પણ છતાં તમને કંઈ કચાશ રહી ગઈ હોય તો મેં ફરીથી ફેક્ટોરિયલ 4 એટલે કે 4 વેલ્યુ હોય તો એના માટે આ ફેક્ટોરિયલ ફંક્શન કેવી રીતે કામ કરે છે તે સમજાવ્યું છે. તો ફેક્ટોરિયલ 4માં શું થશે કે 4 જે ઇનપુટ છે તેના માટે કોલ થશે ફંક્શન, તો 4 ફેક્ટોરિયલ જેટલા વધારે આપણે રિકર્ઝન કરીશું એટલું તમને ખ્યાલ આવશે. તો 4 ફેક્ટોરિયલની મેથેમેટિક્સની ફોર્મ્યુલા છે 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1, એટલે કે મીન્સ કે 1 મલ્ટીપ્લાય બાય 2 1 ગુણ્યા 2 2 થાય છે, 2 ગુણ્યા 3 6 અને 6 ચોક 24, એટલે ટોટલ 24 આન્સર અહીંયા એફની વેલ્યુ 24 આવવાની છે, બરાબર. તો એને આપણે પ્રોગ્રામના માધ્યમથી મેથ્સના માધ્યમથી સમજવું અને પ્રોગ્રામના માધ્યમથી સમજવું બંને વસ્તુ અલગ છે. તો આપણે એટલે પહેલું શું થશે, રિકર્સિવ કોલ થશે, સાનો તો ફેક્ટોરિયલ 4 વેલ્યુ માટે ફેક્ટોરિયલ 4 કોલ થશે. એની અંદર આપણે જોઈ ગયા કે ફેક્ટોરિયલ 4ની અંદર ફેક્ટોરિયલ 3 કોલ થશે, બરાબર, એટલે F3 કોલ થશે અહીંયા. એની અંદર ફેક્ટોરિયલ 2 કોલ થશે, એની અંદર ફેક્ટોરિયલ 1 કોલ થશે. આ આપણે સમજવાનું છે. જ્યારે 1 કોલ થશે ત્યારે 1નું ફેક્ટોરિયલ શું છે તો 1 વેલ્યુ એની આવશે, એટલે કે રિટર્ન 1 થશે. રિટર્ન 1 આવશે, રિટર્ન 1 આવશે તો આપણે 1ને આપણે ક્યાં રિપ્લેસ કરીશું, ફેક્ટોરિયલ 2માં રિપ્લેસ કરીશું, એટલે 2 ઇન્ટુ 1 કરીશું, એટલે જ્યારે ફેક્ટોરિયલ 2ની વેલ્યુ 2 આવશે, બરાબર, કારણ કે 2 મલ્ટીપ્લાય બાય 1 ફેક્ટોરિયલ તો 2 આવશે. અને
પછી આગળ આપણે રિટર્ન કરીએ તો શું થશે કે જે ફેક્ટોરિયલ 3માં આપણે 3 ઇન્ટુ 2 ફેક્ટોરિયલ બરાબર એ આપણે રિટર્ન કરીએ એટલે ટોટલ એની શું કેલ્ક્યુલેશન્સ આવશે 6 થશે અને જ્યારે ફાઇનલી જ્યારે રિટર્ન કરીએ કે 4 ઇન્ટુ 3 ફેક્ટોરિયલ તો 3 ફેક્ટોરિયલની વેલ્યુ 6 છે, અહીંયા 6 છે અને 6 મલ્ટીપ્લાય બાય 4 કરીએ તો 24 આન્સર આવશે અને 24 આન્સર ક્યાં જશે? આ જગ્યાએ 24 જવાનો છે. તો એના માટે આપણે એરો બતાવ્યો છે કે 24 આન્સર કેવી રીતે જાય છે અને એ 24 અહીંયા ડિસ્પ્લે થશે પ્રિન્ટએફથી. તો આ એક સમજવાનો પ્રયાસ કર્યો છે આપણે અને તમે ના ખ્યાલ આવે તો આ વિડીયો ફરીથી જોજો. તો આપણે આગળ હવે જોઈએ તો ફેક્ટોરિયલ 4નું ફંક્શન છે એમાં આપણે જઈએ. અહીંયા 4ને આપણે આર્ગ્યુમેન્ટ કે ઇનપુટ તરીકે પાસ કર્યું છે અને 4 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. 4 એ કંઈ 1થી નાનો નથી એટલે આ કન્ડિશન ફોલ્સ થાય છે. કન્ડિશન ફોલ્સ થાય છે તો શું થશે? આ રિટર્ન ઉપર આપણે ચોકડી મારી ત્યાં જશે નહીં, એલ્સમાં જશે. એલ્સની કન્ડિશન ટ્રુ થાય છે અને ત્યાં રિટર્ન શું થાય છે? 4 મલ્ટીપ્લાય બાય ફેક્ટોરિયલ 3 એટલે 3 ફેક્ટોરિયલથી આપણે કોલ કરીએ છીએ અને કોલ કરનાર ફંક્શન ફેક્ટોરિયલ છે અને કોલ થનાર ફંક્શન ફેક્ટોરિયલ છે એટલા માટે એને આપણે રિકર્સિવ કોલ કહીએ છીએ. તો આ રિકર્સિવ કોલ આપણે બતાવ્યો છે બરાબર. પછી એટલે ફેક્ટોરિયલ 4ની અંદર ફેક્ટોરિયલ 3 કોલ થયું છે. અહીંયા ફેક્ટોરિયલ 3 આપણે કોલ કર્યું છે એટલે હવે આપણે ફેક્ટોરિયલ 3માં જઈએ તો ફેક્ટોરિયલ 3માં 3 લેસ ધેન 1 એટલે કે કન્ડિશન ફોલ્સ છે. ફોલ્સ છે તો એનું રિટર્ન જે છે તેના ઉપર આપણે ચોકડી મારી છે. એલ્સમાં જે છે ટ્રુ છે એટલે કે એલ્સમાં શું રિટર્ન થશે? 3 ઇન્ટુ ફેક્ટોરિયલ 2, 3 માઇનસ 1 એટલે કે 2 બરાબર. તો ફેક્ટોરિયલ 2 કોલ થશે અને એ જ ફંક્શન કોલ કરનાર અને કોલ થનાર બંને ફંક્શનના નામ સેમ છે એટલે એને આપણે રિકર્સિવ કોલ કહીએ છીએ બરાબર. તો હવે આપણે નેક્સ્ટ લઈશું ફેક્ટોરિયલ 2. ફેક્ટોરિયલ 2માં પણ કન્ડિશન આપણે જોઈએ કે 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુની જે કન્ડિશન છે તો એ કન્ડિશન ફોલ્સ છે, ટ્રુ નથી. એટલા માટે શું થશે કે આપણે આ જે ફોલ્સવાળી કન્ડિશન એક્ઝિક્યુટ નહીં થાય, રિટર્ન એક્ઝિક્યુટ નહીં થાય, એલ્સમાં જશે. એલ્સની કન્ડિશન ટ્રુ છે ત્યાં આપણે શું કોલ કરીએ છીએ કે 2 મલ્ટીપ્લાઇડ બાય ફેક્ટોરિયલ 2 માઇનસ 1 બરાબર એટલે કે F1 અહીંયા કોલ થશે અને બંને જે કોલ કરનાર ફંક્શન અને કોલ થનાર ફંક્શન બંનેના નામ સરખા હોવાથી આપણે એને રિકર્સિવ કોલ કહીએ છીએ. તો હવે ફાઇનલી જે ફેક્ટોરિયલ 1 તો આપણે એટલી વખત રિપીટ થયું છે કે તમને ખ્યાલ આવી ગયો છે કે 1 જ્યારે આપણે ઇનપુટ કરીએ છીએ ફેક્ટોરિયલમાં ત્યારે 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 છે એટલે આ કન્ડિશન ટ્રુ થાય છે અને રિટર્નમાં 1 વેલ્યુ રિટર્ન કરે છે. તો આ રીતે આખું ફેક્ટોરિયલ અને એલ્સમાં ફોલ્સ કન્ડિશન હોવાથી એલ્સમાં એ જતું નથી. તો આગળ આપણે જોઈએ તો હવે આને ડાયાગ્રામથી આપણે સમજાવવાની કોશિશ કરી. જ્યારે ફેક્ટોરિયલ 4 કોલ થાય છે મિત્રો, આગળ આપણે ફેક્ટોરિયલ 3 જોઈ ગયા તો અહીંયા 4 ઇન્ટુ 3 ફેક્ટોરિયલ કોલ કરવાનું છે આપણે બરાબર. એટલે કે 3 ફેક્ટોરિયલ માટે આપણે શું કોલ કરીએ છીએ? 4 ઇન્ટુ 3 ફેક્ટોરિયલ. એવી રીતે ફરીથી આ ફેક્ટોરિયલ 3 કોલ થશે તો શું થશે? અહીંયા 3 ઇન્ટુ 2 ફેક્ટોરિયલ કોલ થશે બરાબર. એવી રીતે ફેક્ટોરિયલ 2ની અંદર શું કોલ થશે કે 2 ઇન્ટુ 1 ફેક્ટોરિયલ કોલ થશે અને ફેક્ટોરિયલ 1ની વેલ્યુ આની વેલ્યુ શું આવશે? આની વેલ્યુ 1 આવશે. તો એની વેલ્યુ અહીંયા 1 આવે છે. એટલે હવે આની વેલ્યુ 1 આવી તો આની વેલ્યુ 1 અહીંયા આપણે મૂકીએ તો શું થશે? 2 ઇન્ટુ 1 આની વેલ્યુ 2 થઈ જશે બરાબર. પછી આ 2ની વેલ્યુ અહીંયા ફરીથી રિપ્લેસ કરીએ તો 3 ઇન્ટુ 2 ફેક્ટોરિયલ એટલે કે આની વેલ્યુ 2 રિપ્લેસ થાય તો 3 ઇન્ટુ 2 અહીંયા 6 થશે અને આને 6ની વેલ્યુ અહીંયા 3 ફેક્ટોરિયલની જગ્યાએ રિપ્લેસ કરીએ તો શું થશે? 4 ઇન્ટુ 6 24 એવી રીતે આન્સર આવશે. તેને આપણે ડાયાગ્રામના માધ્યમથી જોઈએ છે કે 1ની વેલ્યુ હવે રિપ્લેસ થાય છે. કઈ જગ્યાએ? આ જગ્યાએ રિપ્લેસ થાય છે. 2 ઇન્ટુ ફેક્ટોરિયલ 1 એટલે ફેક્ટોરિયલ 1ની વેલ્યુ અહીંયા આપણે 1 રિપ્લેસ કરીએ આ જગ્યાએ બરાબર. એટલે 2 ઇન્ટુ 1 ફેક્ટોરિયલ એટલે આન્સર 2 આવ્યો. આનો આન્સર 2 આવી રહ્યો છે બરાબર. એટલે 2 ઇન્ટુ ફેક્ટોરિયલ 1નો આન્સર શું આવી રહ્યો છે? 2 આવી રહ્યો છે. આપણે સમજવાનું છે. આગળ આપણે જઈએ તો હવે આ જે 2 રિપ્લેસ આપણે ક્યાં કરીશું? અહીંયા 3 ઇન્ટુ ફેક્ટોરિયલ 2માં એટલે કે ફેક્ટોરિયલ 2ની વેલ્યુ શું છે? 2 છે તો એ રિપ્લેસ કરીશું તો એનો આન્સર આવશે 6 ઇક્વલ ટુ 3 ઇન્ટુ ફેક્ટોરિયલ 2. 3 ઇન્ટુ 2 એની વેલ્યુ 6 આવી રહી છે. તે આગળ આપણે જઈએ તો હવે 4 ઇન્ટુ જે 3 ફેક્ટોરિયલ છે બરાબર. તો 3 ફેક્ટોરિયલ તો 3 ફેક્ટોરિયલની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરી કે 6 છે એટલે અહીંયા 6 રિપ્લેસ થશે
બરાબર. તો 6 રિપ્લેસ થશે 4 ઇન્ટુ 6 એટલે એની વેલ્યુ થશે 24. અને ફાઇનલી આપણને જે 4નું ફેક્ટોરિયલ છે એની વેલ્યુ 24 મળશે, એટલે કે આઉટપુટ આપણો 24 આવશે. એવી રીતે તમે 5 કે ગમે એટલા ઉપર જોઈ શકો. તો મિત્રો, થેન્ક યુ વેરી મચ. હું આને સમઅપ કરું તો આખું જે સમરાઇઝ કરીએ તો આ જે પ્રોગ્રામ જે છે એની અંદર આપણે આજે શું શીખ્યા છે તે આપણે સમજીએ. તો પહેલાં આપણે ફંક્શનનો કોન્સેપ્ટ જોયો કે ફંક્શન શું છે. તો મોટા પ્રોગ્રામનો એક નાનો ટુકડો છે જેને આપણે ફંક્શન કહીએ છીએ, બરાબર. ત્યાંથી આપણે સમરાઇઝ કરીએ. ફંક્શન એટલે શું? મોટા પ્રોગ્રામને જ્યારે નાના પ્રોગ્રામમાં ટુકડા કરવામાં આવે તો એને ફંક્શન કહીએ છીએ. જેવી રીતે પ્રોગ્રામમાં ઘણા બધા સ્ટેટમેન્ટ હોય છે એવી રીતે ફંક્શનમાં પણ ઘણા બધા સ્ટેટમેન્ટ હોય છે. એવી રીતે એને ઇનપુટ પ્રોસેસ આઉટપુટ હોય છે. મેઇન મુખ્ય ફંક્શન છે પ્રિન્ટએફ જે છે તેને કોલ કરવામાં આવે છે, અને કોલ અને રિટર્નથી આ ફંક્શન કામ કરે છે. બે પ્રકારના ફંક્શન હોય છે. બિલ્ટ-ઇન પ્રિન્ટએફ જેવા જે ફંક્શન છે એને બિલ્ટ-ઇન કહેવાય, સ્કેનએફ છે, પ્રિન્ટએફ છે કે બીજા બધા સ્ટ્રિંગના ફંક્શન છે. જ્યારે આપણા જે બનાવેલા ફંક્શન છે ફેક્ટોરિયલ, સ્ક્વેર, એરિયા, આ બધા યુઝર ડિફાઇન ફંક્શન કહેવાય છે. અને બીજી લેંગ્વેજમાં ફંક્શન માટે પ્રોસિજર, મેથડ આવા બધા શબ્દો વપરાય છે. અને રિકર્ઝન ફંક્શન જે ફાઇનલી આપણે શીખ્યા કે પોતાને જ કોલ કરનારું ફંક્શન જે છે તેને રિકર્સિવ ફંક્શન કહેવાય છે. અને પોતે જ્યારે પોતાને કોલ કરે અને જો એમાં કન્ડિશન ના મૂકીએ તો એ ઇન્ફાઇનાઇટ રીતે ચાલ્યા કરે, એટલા માટે એમાં કોઈ કન્ડિશન્સ મૂકવી પડે. તો મિત્રો, થેન્ક યુ વેરી મચ. અને જો તમને આ પ્રોગ્રામ ગમ્યો હોય, આ વિડીયો ગમ્યો હોય તો તમે બીજા બધાને શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો. તમારા કોઈક બીજા પ્રશ્નો હોય, તમને બીજો કયો પ્રોગ્રામ ગમશે તે તમે કોમેન્ટમાં મૂકશો તો એ પ્રોગ્રામ બનાવવાની કોશિશ કરીશ. તો થેન્ક યુ વેરી મચ. તો આપણે આ સાથે આ વિડીયો પૂરો કરીએ છીએ.